નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં, મારા વ્લોગમાં. સવાર થઈ ગયું, કયું ન થઈ ગયું. અમે જઈએ દ્વારકા 3-3. આને તો તમે ઓળખો ભવદીપ, અને આને તો ઓળખો જ ને, જીગરભાઈ, આપણા ધ્રુવભાઈ ના ભાઈ જીગરભાઈ, બરોબર. આપણે જઈએ દ્વારકા પૂનમ ભરવા, રાજકોટથી દ્વારકા. અત્યારે પૂગ્યા એ આપણે કંઈક ધ્રોલ ભૂગું હોય, પડતરી વૈટા ટોલ નાખો થોડીક વાર થાય. અને એક છે ને સસ્પેન્સ છે કે તમને થોડીક વાર પછી ખબર પડશે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. સસ્પેન્સ એવું છે કે તમે વિચાર્યું નહીં હોય એવું. ખાલી થોડીક વાર ખમી જાઓ, જામનગર થોડાક વટવા દો એટલે તમને સસ્પેન્સ બતાવું એમ. તમને મજા આવી જાય એ વસ્તુ બાકી છે એમ, એવું સસ્પેન્સ છે. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ ત્યાં લાલપુર બાયપાસ, એટલે જામનગરમાં લાલપુર બાયપાસ પહોંચ્યા છીએ. એટલે આપણે લાલપુર થઈને જવાનું હોય, બરોબર. તો ઓલા બે હજી ફાકા ને માવા ને એવું બધું ઘોરે છે. જો તમે લાલપુર બાયપાસનું ટ્રાફિક જ હોય, તમે ગમે ત્યાં ન આવો, ટ્રાફિક જ હોય એમ. પાછું અહીંયા હજી કામ ચાલુ છે. જો અહીંયા પતરા લઈ ગયા, જોઈ લો. કામ પતે પછી કંઈક થાય પોરમાં, આ બધી ટ્રાફિક જ રહે એમ. મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો સસ્પેન્સ ખોલવાનો. તો તમે ક્યારના રાહ જોતા હતા ને, તો આપણે હવે ખોલી નાખીએ. તો એ સસ્પેન્સ છે આર્યુ. ઓળખી ગયા તમારો ચહિતો મયુરભાઈ. આપણે એને અધરો અધર ઉપાડ્યો હે, આવ અધરો અધર એમ. દ્વારકા લઈ જવાનો થાય, બીજી વાત નહીં. એવું બધું હે, બરોબર ને ભવદીપ? ઘરે તે ઉપાડ્યો કે મૂકવો નથી. તો હાલો બધા જાય દ્વારકા. હા, કઈ ઘટે નહીં હવે. તો સસ્પેન્સમાં તમે કેજો કોમેન્ટમાં કેવી મજા આવી એમ. આ હતું આપણું સસ્પેન્સ આજનું. આ બાઠા ખવરાવીને ઘરે ઉપાડે કે સસ્પેન્સ કહેવાય હવે. એટલે કે હાલો કે તમે શું કરવા આવ્યા, કે મયુરને લેવા આવ્યા. બાપા કે તમારા ધંધા છે કઈ? ગાડી રફતો આખતો તો ત્યાંથી ઉપાડ લીધો મને. એ તો વાત ન પૂછવા જ ખેલા કર્યા ને બધું. બીજી વાર કર્યું, બીજી વાર આન પેલા તો ઠીક, મહિલા બધું સમજ્યા. એક વાત કહું, તું માનતો? બોલ. આપણી ગાડી સીએનજી છે, કંપની ફિટિંગ સીએનજી અર્ટિગા, બરોબર. રાજની વાત એ છે કે પેટ્રોલ નથી ને સીએનજી નથી, બે લો. હું આજ કે ધક્કા નહીં મારું. ક્યારે ખાલી વાલી કેવું નથી, મારે બોલો નથી, હું પાછો બોલી મારતી. અરે ધીરે જાજો ધક્કો નહીં મારવા દો, થોડો જાજો ધક્કો એટલે આમાં 10 માણા ઓછા પડે. ધક્કા નહીં ક્યાં કરે હવે? એવું લાગે. ઉભી રાખ ગાડી ભાઈ. આ તો એવું લાગે તો એમ, બરોબર. થોડો બાકી તો આપણે પેટ્રોલ નખાવા જાય જ છે. નખાવા જાય છે. પેટ્રોલ તો ભાવે એટલે આપણે પેટ્રોલ નખાવું જ છે. તો બંધ પડી જાય તો ધક્કો મારવો જ જાય. પેટ્રોલ પંપ કાયદેસર પેટ્રોલ પંપ છે. કાયદેસર. એવા એસા નું નો ના. એ રેસ લોકલ ના હાલે. લોકલ ની ક્યાં લોકલ ના હાલે. ધીરે નીકળી જાય લોકલ. ઓનલી સેલ નો પંપ સેલ સિવાય આમાં ગાડી બંધ નહીં પડતી. પેટ્રોલ પંપ. હા. અરે જેને ધક્કો મારવો પડતો યાર. ધક્કો નહીં મારો, બસ ફાઇનલ વાત ખતમ. ખાજો ખાજો, કઈ જોતું હે તો મગાવું. હું તો ખાઈ ને આવ્યો હતો મેં. હા, પેટમાં પાંદડું જાય એમ નથી, એટલું ખાધું છે મેં. તમને કીધું તું હું નબળો કાકા, ખાધું એ જોયું હોય તો ખબર પડે તમને કેટલું ખાધું. એ તમે બધા સિટીમાં રહી ને ફોફા બની ગયા હો માંડવીના, અને અમે કણ છે. એટલો ફેર તમારામાં ને અમારામાં. મુંડા ના પડે, દવા પહેરવલ છે, રેવા દે તમે ભાઈ. હું વિડીયોની પથારી પહેરું. જો આ 3 ડુકરા હે એની 3. આ બે દે ને, અહીં 2 છાસ દે. હા દે. હજી હવે કાંઈ જોઈ ભાઈ તમારે? યોગેશભાઈ, ભૌતિકભાઈ, જીગાભાઈ કંઈ જોઈ છે? કેટલી? 3 રગડા, 3 દાબેલી, 3 ને 6 છાસ. અને હજી ભૌતિક તેમ કે હજી પેટ ભરવાનું નથી, મજા ના આવી જોઈએ. कितना खाते थे डुकरा पड़ा कोई. ओहो गजब. हम माना कि सिटी में रहते हैं लेकिन खाने में तो कोई कमी नहीं रखते हैं. हुई गयो है ठाठा में करे. इसका खान मजा આવે. इसका इसका બાપા ઈસકા બરોબર. જો કઈ લાગી બાકી ન જાય, એક તો બાપાનો એક નો એક હો. મને ચિંતા થાય એમ. જો લાગે ને ઓલાન કે થડકા લે દેખ તો કઈક મજા આવે.
ધક્કા ખાવાનું સ્વર્ગવાસી મયુરભાઈ ના એ એટલા બધા ના લેતો કાકા તું મને મારી આવું જા રેવા જય લાગો તમારે મહિલો આજ ભાન ભૂલી ગયો હે તો આપણે વરસાદ નડવાનો તો મિત્રો અત્યારે આપણે આને લાલપુર વટી ગયા હી અને આપણું ગામ એટલે કે બબરજર જો સોલાર જોઈ શકો એ તો બકરા હે એલા કેટા બકરા તો બબરજર પી ગયા હી તો આપણે ટ્રાફિક મળી ગયો બહુ મોટા પબ્લિક અહીંયા આવી ગયા હે ઘેટા બકરા બીજું કઈ નહીં એવું હે બધું મારા ગામનો કાર્યો મારીએ તને ધોકો ઓયમાં અરે બે મરી ગયા બે જણા હતા બે મરી ગયા તો મિત્રો આપણે જઈ દ્વારકા ને આપણે લાલપુર વૈટા તમને ખબર બબજર મારું ગામ વૈટા ને જો આ ગાડીની હાલત જો તમે ખારી કઈ ગાડી હે એ તમે વર્તી શકો એમ નથી અત્યારે એવી હાલત હે આ ગાડી અહીંયા પડી મીન્સ કે એક્સિડન્ટ હે આ રોડ ઉપર આ ગાડી અહીંયા પડી ગાડીમાં અત્યારે હાવ ફૂલ્લી લોસ એમ કહો એટલે કઈ નહીં ગાડીનું એન્જિન જો અહીંયા પડ્યું કેટલું આખું પડ્યું આ ગાડીનું એન્જિન છે અને આ ગાડી છે જો આ વ્હીલ પ્લેટ નોખી કરી નાખી કઈ એટલે કઈ વધવા નથી દીધું ગાડીમાં અને મેં વાત સાંભળી હે મીન્સ કે મેં પૂછ્યું ને તો બે જણા હતા જતા હતા ગાડી લઈને જોકે બે ના શું કહેવાય એક્સપાયર થઈ ગયા હે બે પૂરું કરી નાખ્યું હાવ ગાડીનું જોઉં તમે ખાલી મયુરભાઈ શું કેવું ભાઈ આમાં તમને અણહાર હું હે જ નહીં અણહાર જ નથી રહી બદલી ગઈને ક્યાં કથા કરે એવું હે મિત્રો બધું એટલે કઈ હે ગાડી ધીરે જકાય હંમેશા માટે એટલી બધી ગાડી હકાય નહીં કોઈ દી કઈમાં માથું ખોલી નથી કાકા આપણે આપણી ગાડી લઈને ધીરે ધીરે રહીએ ખબર પડી કે ગાડીની હાલત આવી થઈ જાય એવું હે તો ચાલો મિત્રો આપણે પહોંચ્યા ક્યાં પહોંચ્યા મેલા મનામાં એને બાજુ બહુ ખબર જ ન પડે દેખાને આવું કઈ છે લિયો હોટલ પહોંચી આપણે ટ્રાફિક જવાય પૂનમનો આ હોટલ લિયો હે તો મિત્રો આપણે ધ લિયો હોટલમાં ચા પાણી તો પી લીધા પણ મહિલા કરને હું કહું વિડીયો જ ઉતારવાના દીધા બોલો અહીંયા અરે રે એને હા ઉધાન આવતું હતું અંદરથી ઓલું કંઈક આવતું હરમાં આવતું હતું લ્યો ને આવી જાય એમાં હું આમ જો બોલો લાઈન જો તમે ખાલી લાઈન આમ જો ઝૂમ કરો હાલે ભાઈ ઝૂમ કરો બસ મિત્રો લાઈન જો ખાલી આ સીએનજી પંપની લાઈન એ મહિલા કરી દીધી છે ને આ મહિલો આને દોરખો જ છો તમે આ સીએનજી પંપ બરોબર લાઈનો કરી દીધી કે જેવું હોય કે નબળું હું જેવું ખંભારિયા બાયપાસ ભાણવડ પછી ક્યાં જવું જામજોધપુર જાનપુર ઈશ્વરિયા ક્યાં જવું રિક્ષા વાળો હોય એ તો હાલતી જાય એલા કેટલું કહીએ મેલાજી દ્વારકા 30 કિલોમીટર જેવું હવા કદાચ 22-23 કિલોમીટર બસ કાકામાં બધું ડુંગરાળ જેવું આવી ગયું મને બીક લાગે દરિયો આવી ગયો દરિયાનો કિનારો બધો એમ હાલતો થઈ જાય દરિયો તને બીક નથી લાગતી આ બીક કેવાની મને બહુ લાગે એલા સુનામી આવી જાય કઈ હોય ને જો ને આવો રન બંજર પડ્યો આમાં કોઈ ખાઈ જાય તો ખબર પડે હું બેઠો ના હે કાકા એ તો બીક હે હે એમ કહું કે બીક તો લાગે ને કઈ બીતો ને હું બેઠો બચાવ કરતો હતા આવડો જીગો ડ્રાઈવર આવી ગયો અલા 50% ગેસ તો ઉડાડી દીધો એની કેટલી વારમાં આજે આખડી ભૂલ કર્યો કરવું હું આમાં કરવું હું ને આકે કીમી તઈ હું કઈ આ ભડીક વાર દે આગળ આનું ગાડી બરબાદ એ તો ઠીક તો આજ સસ્પેન્સ હતો આ બધા માટે હેલો ગાઈસ તો આઈ એમ લુકા લલ્લુ મયુર લુકા બોરીગા આ મયુર આ બધું સસ્પેન્સ હું હતો તો અમે બધા દ્વારકા જઈએ છીએ અને તો
જાય હે તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. જો દ્વારકાધીશનું મંદિર દેખાય છે આગે આગેથી. ટ્રાફિક એ બહુ જાજો હોય. જો તો પાર્કિંગ તો જો ફૂલ છે બધા પાર્કિંગ. બહુ જાજો ટ્રાફિક છે આજ પૂનમનો. પૂગી ગયા દ્વારકા. તમને હજી કાયદેસર દર્શન તો થોડીક વાર લાગશે. એનાથી ખાલી ધજાના દર્શન કરાવી દો. એની પબ્લિક હે ને, આવ મેળો જ છે ને, કઈ ન કોઈ તમે બે બાજુ જાઓ ખાલી પબ્લિક જો હે આમાં ઉભાની જગ્યા નથી. તો મિત્રો આપણે દ્વારકામાં અત્યારે માર્કેટમાં ધીરે ધીરે હાલ્યા જઈએ. લાલભાઈ થોડુંક એકું જોઈ ગયા. ચલો બરાબર ને લાલભાઈ? બરાબર બરાબર. કઈ ઘટે? ભાવેશભાઈ સિવાય ભાવેશભાઈ ઘટે હે ને? ભાવેશભાઈને આવો લઈ આવજો તમે ઓલી વખતે. નો આવ્યા 2 કલાક બગાડી રોકી કારણ વગરની. આવતી વખતે લઈ આવો ને ભાવેશભાઈને. મુલાકાત કરાવી જ છે હવે. હાલે એમ જ નથી. એવું હે. ટ્રાફિક એટલે બહુ ગાંડો ટ્રાફિક એમ. આપણે ઓલી ફેર આવ્યા પૂનમ ત્યારે એટલો ટ્રાફિક નતો હતો. વધારે કેમ હા રમતા રમતા હા. કઈ ના જાવ એનું ધ્યાન રાખજો. હા તમારી જવાબદારી. આવ્યું આ વખતે મંદિરના હરખા દર્શન કરવા તો હરખા નહીં જ થાય કારણ કે જો આ બાજુ છે ને નેટ પાથરી દીધું છે. મીન્સ કે આ તડકાના કારણે બપોરે તડકો ન લાગે ને દર્શનાર્થીઓને એટલે. 2 hours later. કાયદેસર નાઈ રહ્યો કાયદેસર આમ ફરી જોજો કાયદેસર આમ ભીને ભીને એમ હાવ ગજબની ગરમી આમ ફૂલ પબ્લિક એટલે આવું પબ્લિક હજુ સુધી મેં કોઈ આપણે અહીંયા આવ્યા ને જોયું જ નથી એટલું પબ્લિક હતું એમ ગજબનું પબ્લિક હાવ કાયદેસર પલ્લી ગયા આ બધું ભીનું એમ એવું હે. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા હે. હવે આપણે ધીરે ધીરે પોચા પગલે હાલતા થઈ જઈએ. આ ભીનું ભીનું થઈ ગયું બધું. સાચું જ કીધું ને ગોટો કીધું ગરમીમાં આખો ભીનો થઈ ગયો. ધ્યાન રાખતો હતો શું કરતો હો તું હાવ ભાન જ નથી હાવ. આવ્યો ઠપતો જા રેવા દે. કોઈ તો અવાજ ના આવે આવી થોડું ડાલ દે શું નબળું આખા પલ્લી ગયા વાંધો નબળું. હવે એક એવી એસી ની શોધ કરતી 24 કલાક એસી આપડા ભેગી જ રહેવી જોઈએ એમ. એવી એસી કોઈ જગા નહીં. તાજગી એનર્જી આપણે લગે લગ કરે પકડી મારું હવે હાલો જો જો જાવા દે બિચારા. લગ ફરી કરી આમ તો લાઈટ હાલો 500 વાળી છે આ કઈ જલ્દી કર દે. એ આપડી નથી હવે હાલે સડી જ જાવું. મિત્રો આ મેં તમને કીધું ને ઓલું લીલું પાથરી દીધું હે. ત્યાંથી તો હું કઈ ધજાના દર્શન હરખા થાય એમ નતા. અહીંથી કરી લ્યો જો કાયદેસર. આ વખતે બહુ અઘરું લાગ્યું. દર્શન કરવા બહુ અઘરા હતા એમ. મિત્રો યોગલાલ મોબાઈલ આજ મેં બૂચ મારી લીધો હે તો મેં કીધું આજના વ્લોગનું કામ કંઈ થોડું આગળ વધારી દઉં. થોડું ઘણું ખબરે તો શું કહેવાય ઓલું જેવા દે ને સાંભળે તો સાંભળજો ને કંઈ નહીં બીજું. તો મારા ભેગા હું ને ભૌતિકભાઈ છે મારો પરમ મિત્ર એવો ભૌતિકભાઈ. એટલે ઓલા બે કંઈક આમ વાહે રહી તો ગયા આમાં જીવતા એ હોય આવ્યો. તો હવે અમે જાય દર્શન કરીને અમારી ગાડીએ 4 વ્હીલર. હવે ગાડી ગોતી જો હે ક્યાં પડી છે ને પડી છે કે નથી પડી એ જોવું જો ને. પડી ગયા ભૂલા કઈ ખબર નથી કે ગાડી કીની કા પડી છે. તો ઓલા બેની વાઈક જોઈએ આવે એટલે જાય એ બે હાલો આવી ગયા. તો ભાઈ કઈ બાજુ જવાને? હાલો એ ઓલી બાજુ જવાને. ચાલો આ બાજુ જાય અમે આ ઊંધી ડાયરેક્શનમાં હોય જતો હતો કે હવે હમણાં જઈ. તો મિત્રો આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ અને હવે ભાટિયા પહોંચ્યું હોય એટલે કે ભાટિયા ભૂગવા આવ્યા છીએ. અને હવે ડાયરેક્ટ આપણે રાજકોટ જવાનું થાય. બીજે ક્યાંય બ્રેક કરવાની થતી નથી. ડાયરેક્ટ રાજકોટ
જઈને હોઈ જવું હે, થાકોડવા જેવો લાગ્યો હોય કયો. ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા કેટલા વાગ્યા બહુ? 3:30 વાગ્યા. 3:30 વાગે પહોંચ્યા. અને આ તો ફૂલ ઘનમાં હે જો. એને ઉઠાડવાની વાત હે. જીગર જીગર હાલ પહોંચી ગયા રાજકોટ. ઊભો થા હાલ. ફૂલે ફૂલ ઘરમાં હે. ઊભો થાય એટલે હુઈ જવાની વાત હે. એવી નીંદર આવે છે. થાકોડો સારો એવો લાગ્યો હે તો હુઈ જઈએ હવે રૂમે જઈને. તો મળીએ ચાલો મિત્રો, હવે અમે હોઈ જઈએ. મળીએ આગલા વ્લોગમાં આવા જ અવનવા કન્ટેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.